પિતા પુત્રી અને ભાઈ બહેનના સંબંધને કલંકિત કરતો કિસ્સો તલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે, જેમાં સગીર દીકરી ગર્ભવતી બનતા માતાએ સગા પિતા ભાઈ સહિત અન્ય એક ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે। આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશન ખાતે 14 વર્ષની સગીર દીકરી ઉપર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંભોગ કરી સગર્ભા કરીને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ થયેલ છે। આ હકીકત ધ્યાને આવતા તલોદ પોલીસ તરફથી તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતાં એવી હકીકત ખુલવા માંગેલી કે આ જે શારીરિક સંભોગ એની મરજી વિરુદ્ધ કર્યો છે એ કરનાર વ્યક્તિ તરીકે એના પિતાજી, જેમનું નામ છે કુંદનસિંહ રાજબલમસિંહ રાજપૂત, તથા અન્ય એક વ્યક્તિ અંકિતસિંહ ચૌહાણ, જે આ કૃત્ય કરેલ છે એ બાબતે જે તપાસ કરનાર અમલદાર છે એમણે જરૂરી તપાસ કરી આ બંને આરોપીને ગઈકાલે સાંજના અટક કરેલ છે અને જરૂરી કાર્યવાહી ચાલુ છે। સમગ્ર મામલો ક્યારે પ્રકાશમાં આવ્યો? કોના દ્વારા ફરિયાદ કરવામાં? આ ફરિયાદ જે દીકરી છે એની માતા તરફથી આપવામાં આવેલ છે। આરોપીને જે BNS નવા કાયદાની કલમ મુજબ તથા પોક્સો એક્ટ મુજબ જે કલમો લાગે છે એ પ્રમાણે કલમો લગાવીને કાર્યવાહી કરવામાં આવેલ છે। મેડિકલ કરવામાં આવ્યો? હા, ચોક્કસ જે પ્રમાણનો ગુનો છે એ પ્રમાણે મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે, સેમ્પલો લીધેલા છે અને પૃથ્થકરણ માટે સ્વતંત્ર મોકલેલ છે। આ બનાવ છે એ લગભગ આ ફરિયાદના લગભગ 1.5 મહિના પહેલાંથી અને પછી એના ત્યારબાદ 20 દિવસ સુધી એ બનેલો છે। અત્યારે બળજબરીથી એના ઉપર આ કૃત્ય કરવામાં આવેલું છે એની મરજી વિરુદ્ધ।